ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને અત્યાર સુધીના મોટા મહત્વના સમાચાર એ છે કે જે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાંનો એક આરોપી છે પ્રતીક ભટ્ટ અને આ સાથે જ જો કે ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, રાહુલ જૈન અને પિંકલ પટેલની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે કુખ્યાત પ્રતીક પટેલ કે જેમના ઘરે પહોંચી છે પોલીસ। તો પ્રતીક ભટ્ટ અને પિંકલ પટેલ નામના શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે। કુખ્યાત પ્રતીક ભટ્ટના ઘરે એબીપી અસ્મિતાની ટીમ અત્યારે પહોંચી છે। વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા કુશાંક સોની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંક, શું અપડેટ છે આપની પાસે? જો ચિરાગ રાજપૂત સહિત અન્ય 4 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને તેમાંથી આ ટીમનો એક સદસ્ય એટલે કે પ્રતીક ભટ્ટ જે અમદાવાદના રાયપુર વિસ્તારમાં આવેલી મકેરીવાડ ની પોળમાં રહે છે રાયપુર ખાતે, અને અહીંયા આગળ તેના નિવાસસ્થાને અમે લોકો પહોંચ્યા છીએ જ્યાં અત્યારે કોઈ હાજર ન હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। આસપાસના પડોશીઓ પણ તે વાતથી વાકેફ છે કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ કરવામાં આવી હતી તેમાં પ્રતીક ભટ્ટનું નામ ખુલ્યું હતું। પરિવાર સાથે અહીંયા આગળ રહે છે અને મળતી માહિતી અનુસાર તેમના ઘરના જે મહિલા છે તે માનસિક રીતે તેમને અસર થયેલી હોવાનું સામે આવી રહ્યું છે। આ તેમનું મકાન છે રાયપુર ખાતે આવેલું મકેરીવાડનું। આગળ જવાનો પ્રયાસ કરીશું, કેટલાક પડોશીઓ અહીંયા આગળ છે, વાત તેમની સાથે કરીશું। જો તેઓ કોઈ બાબતે બોલવા માટે તૈયાર હોય અથવા જવાબ આપવા માટે તૈયાર હોય તો તેઓ આ અંગે કોઈ જાણતા હતા કે કેમ? સાહેબ, પ્રતીક ભટ્ટનું આ ઘર છે, આ આપ જાણો છો ખરા? એને આવતા જતા કેવી રીતે જોયા છે ખરા? જોઉં છું। આખી ઘટનાક્રમ આપને ખબર હશે આશા? એટલે કયો ઘટનાક્રમ? ખ્યાતિ હોસ્પિટલનો જે કાંડ થયો છે। ખ્યાસી હોસ્પિટલનું ખબર છે। ઓકે, પરિવારમાં કેટલા સભ્યો છે, કોઈ ખબર ખરી? એમના એટલે એમને શું, એમને ખ્યાતિથી એમને શું લેવા દેવા છે મને ખ્યાલ નથી। મને પ્રતીકના ઘરે કેટલા લોકો છે પરિવારમાં 3 જણ છે, માતા પિતા છે અને એ પોતે। માતા પિતા અને પ્રતીક પોતે છે। ઓકે, પરિવારમાં 3 સભ્યો છે, માતા પિતા અને તેઓ પોતે। રાયપુર ખાતે આવેલું મકેરીવાડનું મકાન છે અને ત્યાં આગળ તેઓ વસવાટ કરી રહ્યા છે। જોકે ક્રાઇમ બ્રાન્ચ તરફથી જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં પ્રતીકનું અને પંકિલનું કામ હતું કે જે દર્દીઓ છે તેમને સ્ટેન્ટ મૂકવા માટે સમજાવવા, અને જો દર્દીઓ સ્ટેન્ટ ન મૂકવા માટે કહે તો તેમને ડરાવી અને એક ટ્રોમામાં લઈ જવા કે સ્ટેન્ટ નહીં મૂકવામાં આવે તો કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે। તેના કારણે આ બંને આરોપીઓ છે તેમને પણ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદમાં તેમનું નામ નોંધી અને બંને આરોપીઓની ધરપકડ કરી છે। કુલ 5 આરોપીઓની અત્યાર સુધી ધરપકડ થઈ ચૂકી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, જેમાં મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત છે જેણે પોતાની અલગ ટીમ ઊભી કરી હતી, માર્કેટિંગની ટીમ, અને તેમાં આ પ્રતીક ભટ્ટ સંડોવાયેલા હતા જેના પરિવારના સાથે તેઓ અહીંયા આગળ રહી રહ્યા છે। જે ક્રાઇમ બ્રાન્ચની સત્તાવાર પ્રેસ નોટ છે તેમાં પણ આ જે સરનામું છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ગીતા જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો પ્રતીકનું ઘર જે રાયપુર વિસ્તારમાં આવેલું છે અને ત્યાં એબીપી અસ્મિતાની ટીમ પહોંચી। જ્યારે પાડોશીઓ સાથે વાતચીત કરી તો તેઓ આ પ્રતીકના કારસ્તાનથી અજાણ હોવાની વાત પણ સામે આવી છે અને હાલમાં તો પ્રતીકના ઘરે કોઈ પણ ઉપસ્થિત ન હતું।